ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ અને પીપળવાડી વિસ્તારમાં ગાયો અને ખોટિયાનો અનહદ ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ। ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ પીપળવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગાયો અને ખોટિયાને આતંક જોવા મળ્યો। પીપળવાડી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના ઘરોમાં ગાયો અને ખોટિયા ઘરમાં ઘૂસી ગયા અને બહુ તહેસ નહેસ કરી વધુ વેર વિખેર કરી નાખે છે। ઘણા સમયથી ખોટિયા અને ગાયોના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। મારું નામ ઇન્દુબેન વઘાસિયા, અમે પીપળવાડીમાં રહીએ છીએ। અમને આ રખડતા ઢોરનો ત્રાસ બહુ છે। ખોટિયા અને ગાયો બહુ જ, નાના છોકરાઓને વૃદ્ધોને દર્શને જવું, અમારી સામે મંદિર છે તો અને કોઈ આમ કામવાળા નીકળતા હોય, છોકરાઓ નીકળતા હોય મોટી ઉંમરના, એના કામે જતા હોય એને પછાડી દે છે ને આજ તો એક ભાઈનો જીવ વયો જાત, માંડ અમે બધા બચાવ્યો હોય એને। તો આની રજૂઆત કરવામાં આવ્યા છે તો આનો કઈક નિર્ણય લઈએ। તકલીફ એટલે બહુ જ તકલીફ પડે છે, જેવી કે એવી ઘરમાં રહેવું પડે છે, ઘરમાં ઘર સુધી પહોંચી જાય છે, રસોડા સુધી બધું ખાઈ પીને ખમદાણ કરી નાખે છે, નુકસાની કેટલી કરે છે। અને નાના છોકરાઓનું પછી અમારે શું કરવું? નાના છોકરા નથી નીકળી શકતા બહાર। મારું નામ વિલાસબેન મહેશભાઈ બાલધા। અમારે પીપળવાડીમાં ગાયોનો એટલો ત્રાસ છે કે ગાયો ઘર રસોડા સુધી પહોંચી જાય છે, બધું ખમદાણ કરી અને વયું જાય છે અને મારે છે। છોકરા રમતા હોય બધાને કેટલી પહોંચાડે છે અને વસ્તુ દોડી નાખે છે, મારવા દોડે છે। હમણાં તો બધી ગાય એટલી મારે છે, બહુ જ એમ। આજ તો ભાઈઓ માંથી એટલો હુમલો કર્યો કે એક તો ભાઈ તો રેમ જ નહોતા, માંડ બચ્યા છે, એવી રીતે તો હાવ કરી દીધું છે અને મારા સાસુ ને પછાડી દીધા છે। બસ આ પશુ માટે, ઢોરના ત્રાસ માટે છે। પીપળવાડી વિસ્તારમાં મહિલા અને વૃદ્ધો અને નાના બાળકોને મોટરસાયકલ સવાર અને રાહદારીઓને ગાયો અને ખોટિયા અડફેટે લઈ રહ્યા છે અને પીપળવાડી વિસ્તારમાં લોકોમાં રોષ જોવા મળ્યો। રાજેશભાઈ પરસોત્તમભાઈ વઘાસિયા, પીપળવાડી, જુનાગઢ રોડ। અમારા જુનાગઢ રોડ ઉપર ગાયોનો અતિશય ત્રાસ છે। અત્યારે નાના બાળકોને પીપળવાડી એરિયાની અંદર આવેલા શિવ મંદિરની આજુબાજુ આખા વિસ્તારમાં પાવર હાઉસ પાસે, જુનાગઢ રોડ ફાટક પાસે ગાયોનો એટલો ત્રાસ છે અને બધાના ઘરમાં ઘૂસી જાય છે, ઘરમાં ઘૂસીને ગાયો મારે છે। શેરીઓમાં બાળકો રમતા હોય તો એની માથાથી ઉલાળે છે, ટીકા મારે છે અને ગાયોનો એટલો ત્રાસ થઈ ગયો છે કે એની કોઈ વાત જ નથી। આજની જ તારીખમાં એક બનાવ એવો બન્યો, એક ભાઈની ઉપર ગાય એટલી માથે આવી થઈ ગઈ હતી, જો એ ભાઈને મેં લાકડી લઈને ન બચાવ્યો તો એ ભાઈનું આજે મૃત્યુ થઈ જાય ત્યાં સુધીની અમારે અહીંયા રજૂઆત કરવા આવી પડે છે। નગરપાલિકાને જેની જવાબદારી આવતી હોય એને ગાયોને અને ખૂટિયાઓને એને પકડી અને તમે પાંજરાપોળમાં મૂકો। આ ગાયોના ત્રાસથી નાના બાળકો ઉપર એટલો પ્રેશર છે, ગલીઓમાં નીકળી નથી શકતા। શિવ મંદિર અમારે પીપળવાડીમાં આવેલું છે, ત્યાં નાના બાળકો રમવા આવે છે તો એની કોઈ સેફટી નથી। 5 વાગે 6 વાગે કાયમ આવા બનાવ બનતા હોય છે, પણ આજ તો એક ભાઈનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી ગાયોએ હુમલો કર્યો એટલે અમારે રજૂઆત કરવી પડી। તો આ રજૂઆત તમે ગાયોને પકડો અને એનો યોગ્ય પગલાં લ્યો એવી અમારી વિનંતી છે તંત્રને। આજરોજ ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક લોકોને પડતી મુશ્કેલીઓનો છુટકારો આપવામાં આવે તેવી માંગ કરાઈ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।